સુરતના લિંબાયત ઝોનમાં પાલિકા દ્વારા દુકાન ઉપર બુલડોઝર ફેરવાયું। સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મારુતિનગરથી મદનીના મસ્જિદ રોડ 18 મીટરનો છે, પરંતુ તેના પર દબાણ હોવાને કારણે રોડ સાંકડો થઈ રહ્યો છે। લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પરથી દબાણ દૂર કરવાની કામગીરી થતી ન હતી। આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરાતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી। આ વિસ્તારમાં માથાભારે તત્વો દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકાએ દબાણ દૂર કરતા લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે। આ રોડ પર દુકાનોની બહાર ઓટલા બનાવ્યા હતા અને જે જેસીબીની મદદથી તોડવામાં આવ્યા। સુરત પાલિકાની લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લિંબાયત મંદિરના મસ્જિદ સુધીના રોડ 18 મીટરનો છે, પરંતુ આ વિસ્તારના દુકાનદારો દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરવા આવતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં આવતો હોય તો આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી। જો કે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી। આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓને દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી। લાંબા સમય બાદ આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો। જો કે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી। આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા, તે ઓટલાને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય દબાણ અને બળ દૂર કરી દેવામાં આવ્યા છે। પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ શકે છે। પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।